ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે હર્ષ સંઘવીનું નિવેદન। 107 કિલોથી વધુ અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરાયો છે। ઊંઘની દવા બનાવવામાં પાવડર વપરાતો હોય છે। હર્ષ સંઘવીએ એટીએસની ટીમને અભિનંદન પાઠવ્યા। ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસનું સર્ચ ઓપરેશન હતું। સમગ્ર ડિટેલ માહિતી એટીએસ આપશે। 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। આ પાવડર એ ઊંઘની જે ગોળી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે। 5 આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે। હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું। ન્યૂઝ 18ની ટીમ ખંભાત પહોંચી। ખંભાતની ગ્રીન લાઈફ કંપનીના સ્થળે પહોંચી જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને એટીએસને 100 કરોડની કિંમતનો જે દવાનો જથ્થો છે તે પણ ત્યાંથી ઝડપાયો છે। સંવાદદાતા જનક જાગીરદાર લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। જનક, અત્યાર સુધી એટીએસના દરોડામાં કઈ કઈ હકીકતો ખુલી છે? કેટલા કિલો દવાનો જથ્થો, કેટલી કિંમતનો દવાનો જથ્થો ઝડપાયો છે? જે ચોક્કસ દીપા, આ જે આણંદ જિલ્લાનો ખંભાત તાલુકો અને એનું આ સોખડા જીઆઈડીસી, જ્યાં હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપની છે, જ્યાં અહીંયા બિન અધિકૃત રીતે એટલે પ્રતિબંધિત જે ઊંઘમાં જે દવા બનાવવામાં આવે છે એનો પ્રતિબંધિત પાવડર અહીંયા બનાવવામાં આવ્યો હતો। એટીએસને ખૂબ વિશ્વસનીય માહિતી મળી હતી કે આ જે કંપની છે એ બિન અધિકૃત રીતે પ્રતિબંધિત ડ્રગ્સ કહેવાયા એ બનાવતી હતી। એટલે એટીએસે ગઈકાલે રેડ કરી હતી। લગભગ 11 ગાડીઓ એટીએસની હતી, એટલે લગભગ 40 જેટલા અધિકારીઓ એટીએસના હતા। અહીંયા સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી, અહીંયા એસઓજી પણ જોડાયું હતું, એફએસએલ પણ જોડાયું હતું। લગભગ 8 થી 9 કલાક આખી જે આ પોલીસની ટીમ છે એ અહીંયા આ ગ્રીન લાઈફ કંપનીમાં એમણે રેડ કરી હતી, સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ખૂબ લાંબી કાર્યવાહી ચાલી હતી। અત્યારે જે માહિતી છે એ પ્રમાણે આ જે મૂળ ફેક્ટરીના માલિક ને પરમ દિવસે એટલે એટીએસે ત્યાં અમદાવાદ ખાતેથી અટકાયત કરી હતી, કારણ કે મૂળ આ માલિક છે એ અમદાવાદ રહે છે। એની સાથે અન્ય 5 વ્યક્તિઓની બી અટકાયત કરી હતી। ખૂબ જ ગંભીર બાબત, કારણ કે જીઆઈડીસી અને બીજી એક મહત્વની બાબત એ છે કે જ્યારે આ કંપની પાસે લાયસન્સ છે મેડિસિન બનાવવાનું, એટલે ફાર્માસ્યુટિકલ લાયસન્સ છે, એટલે ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર જ્યારે કોઈ પણ કંપનીને ફાર્માસ્યુટિકલ દવા બનાવવાનું લાયસન્સ આપતી હોય તો સ્થાનિક ડ્રગ્સ વિભાગની પણ એટલી જ જવાબદારી છે આણંદની કે એમણે બી દર વર્ષે ઇન્સ્પેક્શન કરવું જોઈએ કે ખરેખર આ લોકો અધિકૃત દવા બનાવે છે કે બિન અધિકૃત દવા બનાવે છે। બીજી મહત્વની બાબત એ છે કે પોલ્યુશન વિભાગની પણ એટલી જ જવાબદારી છે। ચોક્કસ પોલ્યુશન વિભાગના અધિકારી આપણને પ્રતિક્રિયા આપી છે કે ભાઈ આમાં જો જે કોઈ પોલ્યુશનના નોર્મ્સનું પાલન નહીં થયું હોય તો ચોક્કસ કાર્યવાહી થશે। પરંતુ આજે સવારે અમારે ટેલિફોનિક વાત ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી સાથે થઈ તો એમણે એવું કહ્યું કે હું તો રિપોર્ટ તૈયાર કરું છું અને હમણાં જ થોડી ક્ષણો પહેલા જ આ જ ફેક્ટરીમાં એક ડ્રગ્સ વિભાગના મહિલા ઇન્સ્પેક્ટરે અહીંયા ફેક્ટરીમાં એન્ટ્રી લીધી છે। એટલે આ બધી જે સમગ્ર આખો ઘટનાક્રમ છે એ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે જ્યારે આવો બિન અધિકૃત એક પાવડર કે જે ઊંઘની દવામાં વપરાતો હોય એટલે ચોક્કસ એને ડ્રગ્સ કહી શકાય। અને એટીએસની ટીમ અને સમગ્ર અહીંની સ્થાનિક જે ટીમ છે, ખંભાતની જે સ્થાનિક પોલીસ છે, અત્યારે અહીંયા ખંભાતની સ્થાનિક પોલીસનો બી એક બંદોબસ્ત છે રૂરલ એરિયાનો, અને આખો આ વિસ્તાર એમણે પ્રતિબંધિત કર્યો છે। અમે બી ખૂબ મુશ્કેલીથી અંદરના વિઝ્યુઅલ્સ આપને મોકલ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે સમગ્ર ઘટનાક્રમ ખૂબ ગંભીર બાબત, અને આ ચોક્કસ કહી શકાય કે આણંદ ડ્રગ્સ વિભાગની ખૂબ મોટી બેદરકારી, કારણ કે રાજ્ય સરકાર જ્યારે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીને દવા બનાવવાનું લાયસન્સ આપતી હોય તો ત્યારબાદ સ્થાનિક જે તે જિલ્લાઓમાં કે જે તે જગ્યાએ આ લાયસન્સ આપ્યું છે તો એ પ્રમાણે દવાનું ઉત્પાદન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી આણંદ જિલ્લાના ડ્રગ્સ વિભાગની છે। જી દીપા। જનક, અત્યારે 6 આરોપીઓ સકંજામાં આવ્યા છે, પરંતુ આ જે 100 કરોડનો જથ્થો ઝડપાયો છે, 100 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો છે, તો એવું નથી લાગતું કે માત્ર ને માત્ર 6 આરોપીઓની જ સંડોવણી હોઈ શકે? અન્ય કેટલાક આરોપીઓ પણ સંડોવાયેલા હશે, મોટું નેટવર્ક તેમનું હશે? જે ચોક્કસ દીપા, અમારી પાસે એક માહિતી એવી આવી છે કે એટીએસે અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનું કોઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્યાંથી આ જે કંપની છે ગ્રીન લાઈફ કંપની, એના કોઈ બિલ નીકળ્યા અને એ બિલના આધારે એટીએસ અહીં રેડ કરી છે। લગભગ 100 કરોડનો મુદ્દામાલ છે
અને લગભગ 100 કરોડનો મુદ્દામાલ છે અને 101 કરોડનો આખો આ વેપલો છે અને 107 કિલોનો પાવડર છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ ખૂબ ગંભીર બાબત અને 6 વ્યક્તિ ના હોઈ શકે, કારણ કે આનું આખું એક નેટવર્ક હશે. કારણ કે આ પાવડર ક્યાંથી ક્યાં પહોંચાડો, એટલે એટીએસ આ જે 6 વ્યક્તિની પૂછપરછ કરે ત્યારે જ આગળનું જે કોઈ હકીકત છે તે સામે આવી શકે. જી દીપા. આભારજનક જાણકારી આપવા માટે. તો ઊંઘની દવા બનાવવામાં જે પાવડરનો ઉપયોગ થતો હતો તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ આ વ્યક્તિઓ કરતા હતા અને સાથે જ 100 કરોડથી વધુની દવાનો જથ્થો અહીંથી ઝડપાયો છે, જેના કારણે એવી આશંકાઓ છે કે એક મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું, જેના પર એટીએસની ટીમ પહોંચી અને દરોડા પાડ્યા. કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનતું હતું. પ્રતિબંધ હોવા છતાં પણ આરોપીઓ નફો રળવા માટે આ પ્રકારની ગતિવિધિઓને અંજામ આપી રહ્યા હતા. હવે આગળ વાત અત્યાચારની. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત. રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો. દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી આવી. શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો. પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો છે. ધોરણ 10માં ભણતી આ કિશોરી, જેને એટલા હદે ત્રાસ આપવામાં આવ્યો કે તેણે આપઘાત કરી લીધો. આત્મહત્યાનો રસ્તો તેણે અપનાવી લીધો. સુસાઇડ નોટના આધારે આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે જે શિક્ષિકા હતા તેમણે આ બાળકીને ટોર્ચર કરી, આ કિશોરીને ટોર્ચર કરી અને ત્યારબાદ તેણે આપઘાત કર્યો. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને તપાસ બાદ હકીકત ખુલશે કે આખરે આ મુખ્ય શિક્ષિકા કેટલા હદે ત્રાસ આપતા હતા. સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો. તપાસ કમિટીએ ડીઈઓને તપાસનો રિપોર્ટ સોંપ્યો. જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીની આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો. પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ દર્શાવાયું છે. વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો. ગોડાદરાની આદર્શ સ્કૂલની પોલમપોલ બહાર આવી. સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનો ડીઈઓને રિપોર્ટ સોંપાયો. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 ફીનો ઓર્ડર કર્યો હતો, જ્યાં શાળા વધુ ફી વસૂલતી હતી. તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની ચર્ચા. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ સામે આવી. સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે. રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો. નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જો કે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ બેન 100 વાગે ડેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેટ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે. આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ. અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. જે પણ પરિવારજનો છે એમનું એવું કેવું છે કે જે પણ ડોક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે. હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે. જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે. 7-8 ડોક્ટરો આના વાઇફને પમ્પિંગ કરી રહ્યા હતા.
કોઈ પણ જાતની પ્રક્રિયા એમના બેનમાં થતી નથી, એમના પંપી કરે. પણ જે ડૉક્ટર ઓપરેશન કરાવે એ ડૉક્ટર તો ત્યાં હતા જ નહીં, ફરાર થઈ ગયા હતા. પછી ડૉક્ટરો સાહેબોને મેં પૂછ્યું, સાહેબ શું થયું છે? એટલે ડૉક્ટરે એમ કીધું કે આ બેનનું હૃદય પમ્પિંગ નથી થતું, તમે તાત્કાલિક આ બેનને સારવાર માટે તમે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ. પણ શું થયું એ બેનને એ કાંઈ જણાવતા નહોતા. એમના નર્સને એ બધા હારે હતા અહીંયા અંદર. એટલે ત્યાં કને ઓપરેશન 8-10 જણાને ઓપરેશન કર્યું. તે પછી મારા ઘરનાનો વારો આવ્યો. મારા ઘરનાનો વારો આવ્યો એટલે પછી એમને પછી હૃદયનું ધબકારાની બધું બંધ થઈ ગયું ને એવું બધું જાણવામાં આવ્યું. એટલે એ બહાર લઈ આવ્યા. બહાર લઈ આવીને અંદર ઓલા રૂમમાં લઈ ગયા. એટલે રૂમમાં લઈ જઈને પછી મને અંદર બોલાવ્યો. એટલે કે તો કે થોડુંક કે વધારે કે ઓલું છે એટલે કે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ. એટલે મેં વળી બહાર આવીને પછી મેં મારા કાકાને ફોન કર્યો. એટલે મારા કાકા કાંઈક આવી ગયા, મને બહાર કાઢ્યો. પછી મારા કાકાને. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. તબીબ અને દર્દીના સગાની રકઝકનો વિડીયો વાયરલ થયો. દર્દીને ખેંચ આવતા તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ છે. દર્દીના આક્ષેપ સામે મહિલા તબીબ કહી રહ્યા છે કે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે. સ્મીમેરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનોને કડવો અનુભવ થયો. વાયરલ વિડીયો સ્મીમેર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય બન્યો છે. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન, તટસ્થ તપાસ માટે ડોક્ટરોની કમિટી રચાશે. કમિટીની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે. ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના લક્ષણ જોવા મળે છે. દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું. અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે. રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. જસવંતપુરા, પાડ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે. સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી. જોકે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે. મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, 3 ગામના ખેડૂતોએ અત્યારે વિરોધ કર્યો છે. શું જાણકારી છે? આખરે કેમ વિરોધ? જી દીપા, જસવંતપુર ગામ નજીક જે ખરાબાની જગ્યા છે ત્યાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને આ ચેકડેમની જે જગ્યા છે તે અલગ અલગ 3 જેટલી સોસાયટીને ફાળવી દેવામાં આવતા 3 ગામના લોકોએ છે વિરોધ કર્યો હતો. આ જે જગ્યા છે ત્યાં 1972માં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. રાહત કામગીરી દરમિયાન આ જે છે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જગ્યા છે તે સોસાયટીને ફાળવી દેવામાં આવતા ત્યાં ડેમ પણ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ગઈકાલે ગામના લોકોએ વિરોધ કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. આજે પણ સતત બીજા દિવસે ગામના લોકો વિરોધ કરતા આ જે કામગીરી છે તે અટકાવી દેવામાં આવી છે અને કલેક્ટરે પણ મામલતદારને સ્થળ તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે. જી દીપા. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.